હવે બધી ભગવાન જીવન
જરા ચેતીને ભક્તિનું ભાતું ભરો, જરા ચેતીને ભક્તિનું ભાતું ભરો, કાંઈક કરતો પ્રભુજીનો દિલમાં ધરો, જરા ચેતીને ભક્તિનું ભાતું ભરો, કાંઈક ડરતો પ્રભુજીનો દિલમાં ધરો, એ છીએ થોડા દિવસના મહેમાન, જીવન થોડું રહ્યું, તમે હવે બધી લો ભગવાન, જીવન થોડું રહ્યું, હે જીવન થોડું રહ્યું, બધા આળસમાં દિવસો આમ વીતી જશે, પછી ઓચિંતાનું ભાઈ મરવું પડશે, હે બધા આળસમાં દિવસો આમ વીતી જશે, પછી ઓચિંતાનું બહેનો મરવું પડશે, એ નહીં ચાલે તમારું તોફાન, જીવન થોડું રહ્યું, એ તમે હવે બધી લો ભગવાન, જીવન થોડું રહ્યું, કાંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું, હે જીવન થોડું રહ્યું, એક કહેવાનું બાળકનું ધ્યાનમાં ધરો, ચિત રાખી રણછોડની ભાવે ભજો, એક કહેવાનું બાળકનું ઉરમાં ધરો, ચિત રાખી રણછોડની ભાવે ભજો, ચાલો ચાલો ભક્તિનું સુકાન, જીવન થોડું રહ્યું,
નિંદા છોડા દો રાધે રાધે, ઈર્ષા છોડા દો રાધે રાધે, છોડા દો રાધે રાધે, ઈર્ષા છોડા દો રાધે રાધે, અભિમાન છોડા દો રાધે રાધે, અજ્ઞાન છોડાવો રાધે રાધે, અભિમાન છોડા દો રાધે રાધે, જ્ઞાન છોડા દો રાધે રાધે, ક્રોધ છોડાવો મૈયા રાધે, લોભ છોડાવો મૈયા રાધે, ક્રોધ છોડાવો મૈયા રાધે, લોભ છોડાવો મૈયા રાધે, પ્રેમ બતાવો રાધે રાધે, ભાવ બતાવો રાધે રાધે, પ્રેમ બતાવો રાધે રાધે, ભાવ બતાવો રાધે રાધે, સ્વાર્થ છોડા દો રાધે રાધે, પ્રેમ જગા દો રાધે રાધે, સ્વાર્થ છોડાવો રાધે રાધે, પ્રેમ જગાડો રાધે રાધે, હે રાધે ઋષિ જન में राधे राधे राधे, पंचनाथ महादेव में राधे राधे राधे, राधे ऋषि गंज में राधे राधे राधे, पंचनाथ महादेव में राधे राधे राधे, अंगणे अंगणे राधे राधे, अंगणे अंगणे राधे राधे, आंगणे आंगणे राधे राधे, आंगणे आंगणे राधे राधे, राधे 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 महाराज की। ગઈ કાલની કથામાં વરા નારાયણ ભગવાનનું પ્રાગટ્યનું દર્શન જોયું. વરા નારાયણ ભગવાને રસાતળમાં ગયેલી પૃથ્વીને બહાર લાવ્યા અને જળ ઉપર પૃથ્વીની સ્થાપના કરી. મનુ મહારાજને પૃથ્વીનું રાજ્ય સોંપ્યું. હિરણાયક્ષનો વરા નારાયણ ભગવાને વધ કર્યો. દિતિને ત્યાં બે પુત્રો થયા, હિરણાયક્ષ અને હિરણાકશ્યપ. અહીંયા સુધી આપણે કથાનું દર્શન જોયું. આવો આગળ હવે કપિલ નારાયણના પ્રાગટ્યનું દર્શન જોઈ, પછી કપિલ ગીતાનું દર્શન જોયું. મનુ મહારાજ અને શત્રુપાની ત્યાં બે પુત્રો અને 3 કન્યા થઈ. બે પુત્રોના નામ પ્રિયવર્ત અને ઉત્તાનપાદ. 3 કન્યાઓના નામ આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. આકૃતિનું લગ્ન
રુચિ સાથે અને પ્રસૂતિનું લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયું. દેવહૂતિનું લગ્ન કરદમ ઋષિ સાથે થયું. કપિલ મહામુનિએ માતા દેવહૂતિને તત્વજ્ઞાનનો ઉપદેશ કર્યો. પણ વિદુરજી પૂછે કે આ કપિલ નારાયણની કથા સાંભળવાની મારી ઈચ્છા. કપિલ મુનિનું પ્રાગટ્ય કેવી રીતે થયું? કપિલ દેવે પોતાની માતાને શું ઉપદેશ આપ્યો? આ બધું સાંભળવા મારું મન આતુર છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને અને મૈત્રી ઋષિ વિદુરજીને આ કથા કહે છે. બહેનો ભાઈઓ, સરસ્વતી નદીના કિનારે કરદમ ઋષિ આદિ નારાયણ પરમાત્માનું સ્મરણ કરે, આખો દિવસ તપ કરે. કરદમ ઋષિ જીતેન્દ્રિય મહાત્મા છે. કરદમ ઋષિની તપસ્યા સફળ થઈ અને ભગવાન નારાયણ કરદમ ઋષિ પાસે પ્રગટ થયા. બોલો ભગવાન નારાયણ દેવ કી. યાદ રાખજો બહેનો ભાઈઓ, ખૂબ તમે ધ્યાન અને જપ કરશો તો ભગવાન પણ આ કળી કાળમાં તમારી પર પ્રસન્ન થાય ને થાય. ભગવાન કળી કાળમાં પ્રસન્ન થાય એટલે શું ખબર? કઈ ચતુર્ભુજ સ્વરૂપે નું આવી તમને કહી દઉં, પણ મનની શાંતિ, અંદરનો આનંદ આપને પૂર્ણ મળે એટલે માનવાનું કે ભગવાન હવે મને પ્રસન્ન થયા છે. અમુક ભાવ તો બતાવું છું તમને. આ જે આપણું આત્મજ્ઞાન હોય એનું હું તમને રજૂ કરું છું. પ્રભુએ કરદમ ઋષિને વરદાન માંગવાનું કહ્યું. કરદમ ઋષિ પરમાત્માને કહ્યું, હે પ્રભુ, તમારા દર્શન પછી હવે હું શું માગું? જે ભગવાનના દર્શન કર્યા પછી લૌકિક સુખની માંગણી કરે તે જીવ મૂર્ખ અને અજ્ઞાની છે. પણ બ્રહ્મજીએ મને આજ્ઞા કરેલી, તેથી લગ્ન કરવાની ઈચ્છા. હે પ્રભુ, મારે લગ્ન કરવું છે, પણ મનમાં એવી ભાવના છે કે ઘરમાં મને સત્સંગ મળે. હું સ્ત્રી સંગ માંગતો નથી, પણ સત્સંગ માંગુ છું. યાદ રાખજો બહેનો ભાઈઓ, એકલો પુરુષ અને એકલી સ્ત્રી ધર્મમાં આગળ વધી શકતા નથી. એકબીજાનો સાથ જોઈએ. પુરુષમાં વિવેક હોય અને સ્ત્રીમાં સ્નેહ. વિવેક અને સ્નેહ બેય મળે ને ત્યારે ભક્તિ પ્રગટ થાય છે. ત્યારે ભક્તિ પ્રગટ થાય છે. ઘણાને એવું આશ્ચર્ય થતું હશે કે કરદમ ઋષિએ આટલા વર્ષ સુધી તપસ્યા કરી છતાંય મોક્ષ કેમ ન માગ્યો? એનું કારણ કે કરદમ ઋષિ સંસારના દરેક લોકોને માર્ગદર્શન આપે છે કે પેલા તમારા કામ ઉપર, ક્રોધ ઉપર, સર્વે જે આપણી અંદર રાક્ષસો આપણે રોજ સતાવે છે એની ઉપર વિજય મેળવી અને પછી મોક્ષ માંગો. ત્યાં સુધી મોક્ષ નથી. આપણું મન કોઈ પણ કામમાં, ક્રોધમાં કે લોભમાં ચોટી ગયેલું હોય છે ને ત્યાં સુધી મોક્ષ નથી. યાદ રાખજો. પછી ભગવાન કહે, હે કરદમ ઋષિ, 2 દિવસ પછી મનુ મહારાજ તમારી પાસે આવશે અને પોતાની પુત્રી દેવહૂતિ તમને આપશે. હું તમારે ત્યાં પુત્ર રૂપે આવીશ. આમ વરદાન આપી ભગવાન વૈકુંઠ ધામમાં ગયા અને ભગવાને નારદજીને આજ્ઞા આપી કે જાઓ, મનુ મહારાજને જઈ અને એમની દીકરી દેવહૂતિનું લગ્ન કરદમ ઋષિ સાથે કરો. નારદજી કે જેવી આજ્ઞા. નારદજી મનુ મહારાજ પાસે આવ્યા અને ભગવાનની આજ્ઞાનું એણે પાલન કરવાનું કહ્યું. મનુ મહારાજ કહે, જેવી પ્રભુની આજ્ઞા.
હવે આ બાજુ કરદમ ઋષિ પ્રાતઃ કાળે નિત્ય કર્મ કરીને પરવરીને આશ્રમના ઓટલે બેઠા. ત્યાં મનુ મહારાજ, પત્ની શત્રુપા અને પુત્રી દેવહૂતિ ત્યાં આવ્યા. કરદમ ઋષિએ બધાયનું સ્વાગત કર્યું. કરદમ ઋષિ પ્રસંગને સમજી ગયા. સાથે કન્યાને જોઈ એટલે કરદમ ઋષિને થયું કે મારા થનાર પત્ની પધાર્યા છે. મનમાં થયું કે લાવ હું મારા થનાર પત્નીની થોડીક પરીક્ષા કરી લઉં. એટલે કરદમ ઋષિએ બહેનો ભાઈઓ દર્ભના 3 આસન પાથર્યા. મનુ મહારાજ અને શત્રુપા આસન ઉપર બેસી ગયા. પણ દેવહૂતિ વિચાર કરતા ઊભા રહ્યા કે મારા થનાર પતિ આસન પાથરી આપે અને હું એની ઉપર બેસું તો મને મહાન પાપ લાગે. જો આવી આપણી પેલી મર્યાદા હતી. હજી તો કરદમ ઋષિ સાથે એની વાતચીત કરવા આવ્યા છે, છતાંય દેવહૂતિએ પતિ ધર્મને સ્વીકાર કરી લીધો છે. અત્યારની તો શું વાત કરવી કહું. એક છોકરો જોવા છોકરી ગયો, ચા પાણી પાયા, નાસ્તો કરાવ્યો, પછી દીકરો અને દીકરાની મુલાકાત થઈ. પછી દીકરો દીકરીને પૂછે છે કે તમે કેટલું ભણ્યા? છોકરી કહે કે હું કોલેજ સુધી. સરસ. તમને આમ કઈ કઈ પ્રવૃત્તિનો શોખ? છોકરી કે મને સારા કપડાં પહેરવાનો શોખ, ફરવાનો જવાનો શોખ, સારું સારું ખાવાનો પણ મને ઘણો શોખ. એટલે છોકરાએ પૂછ્યું કે તો તમને રસોઈ આવડતી હશે ને? ત્યારે દીકરી કહે મને તો રસોઈ આવડે છે, પણ તમને વાસણ ઉટકતા આવડે છે? આ આપણી સંસ્કૃતિ નથી. આ પશ્ચિમ દેશની સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિ એ છે કે પતિદેવને ભગવાન માનો, રોજ પતિદેવને પગે લાગો. આ આપણી સંસ્કૃતિ છે. પછી દેવહૂતિએ નિર્ણય કર્યો, જમણો હાથ આસન ઉપર મૂક્યો અને જમીન ઉપર બેસી ગયા. કરદમ ઋષિને ખૂબ સંતોષ થયો. પછી મનુ મહારાજ દેવહૂતિનો સ્વીકાર કરવાની વિનંતી કરે ત્યારે કરદમ ઋષિ કહે કે આપની દીકરીનો સ્વીકાર કરતા મને ખૂબ હરખ છે, પણ મારી એક શરત છે. મારે ત્યાં એક પુત્રો થાય તે પછી હું સંન્યાસ ગ્રહણ કરીશ. દેવહૂતિ આ વાતમાં સંમત થયા અને કરદમ ઋષિ સાથે દેવહૂતિના ધામે ધૂમથી વિવાદ થયા છે. કન્યાદાનમાં મંત્ર પણ લખવામાં આવેલો. સંતત્યાઇતિ એક વચનમુ. બહેનો ભાઈઓ, દેવહૂતિ હવે રાજકન્યા નથી, દેવહૂતિ ઋષિ પત્ની બન્યા. દેવહૂતિ વિચાર કરે કે મારા પતિ તપસ્વી જીવન ગાળે, મારે પણ હવે તપસ્યા કરવાની છે. દેવહૂતિ બધાય સોના ચાંદીના આભૂષણો ઉતારીને મૂકી દીધા અને સાદો વેશ ધારણ કર્યો છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, જે સ્ત્રી પુરુષનું ભોજન અને વેશ સાદો, તે સાધુ પુરુષ જ તપસ્વી કહેવાય. સાદું જીવન જીવો, એમાં બહુ આનંદ છે. ભોજન સાદું કરો, વસ્ત્ર સાદા પહેરો. શરીરને બહુ ન શણગારો. શણગારવું હોય તો મનને ભક્તિથી શણગારો. આપણી બધી ઇન્દ્રિયોને ભક્તિથી શણગારો, તો તમે ભક્તિમાં આગળ વધી શકશો. નહીતર ભક્તિમાં આગળ નહીં વધી શકો. દેવહૂતિ અને કરદમ ઋષિ એક ઘરમાં રહેવા છતાંય દેવહૂતિ અને કરદમ ઋષિ 12 વર્ષ સુધી સંયમ પાળે છે. એક જ ઘરમાં રહીને પતિ પત્ની મૌન રહે છે. દેવહૂતિ પતિદેવની સેવા કરતા કરતા એટલું શરીર દુબળું બની ગયું કે વાત પૂછોમાં. અને એક દિવસ
કરદમ ઋષિ પ્રસન્ન થઈને કહે કે દેવી વરદાન માગો. ત્યારે દેવહૂતિ કહે કે આપે વચન આપ્યું હતું કે એક પુત્રનું દાન આપીશ, ઈચ્છા હોય તો એક પુત્ર મને અર્પણ કરો. ત્યારે કરદમ ઋષિ કહે હે દેવી, આ માનવ દેહ છે, એને કામ ક્રોધમાં વેડફી ન નાખો. ફરી પાછો માનવ દેહ મળવાનો નથી. આ દેહને બહુ શણગારોય નહીં અને આ દેહને બહુ ત્રાસ પણ ન આપો. આ માનવ દેહ દિવ્ય છે. પછી બહેનો ભાઈઓ, દેવહૂતિ અને કરદમ ઋષિ 100 વર્ષ વિહાર કરે છે. એમને ઘેર એક પણ દીકરો થયો નહીં, 9 દીકરીઓ થઈ. આ 9 દીકરીઓ કોણ? આ 9 દીકરીઓ બહેનો ભાઈઓ નવધા ભક્તિ છે. એ નવધા ભક્તિ વગર જ્ઞાન ન મળે. નવધા ભક્તિ ન આવે ત્યાં સુધી બહેનો ભાઈઓ કપિલ નારાયણ આપણા જીવનમાં પ્રાગટ્ય થવાનું નથી. કપિલ નારાયણ એટલે જ્ઞાન. નવધા ભક્તિમાં બહેનો ભાઈઓ પહેલી જ ભક્તિ આવે છે સંતોના સંગમાં રહેવું. બીજી ભક્તિ જ્યાં આવી ક્યાંય કથા થતી હોય ત્યાં કથામાં જઈ કથા સાંભળવી. ત્રીજી ભક્તિ જે ગુરુદેવે મંત્ર આપ્યો હોય એ મંત્ર ઉપર પૂરો ભરોસો રાખવો અને ગુરુ ઉપર પણ ભરોસો રાખવો. ગુરુ અને મંત્ર બદલાવા નહીં. ઘણા લોકો ઘડીક થાય તો મંત્ર બદલાવે ને ગુરુ બદલાવે. ગુરુ બંને ત્યાં સુધી એક રાખો. ભલે ગુરુ તમે અનેક કરો. ગુરુ દત્તાત્રેય 24 તત્વના ગુરુ કરેલા. કેટલા? 24 તત્વના. ગુરુ તમે અનેક કરી શકો પણ સદગુરુ એક હોય છે. હવે એક દિવસ કરદમ ઋષિને વૈરાગ્ય જાગે. વિલાસી જીવનથી તેઓ કંટાળે, બધુંય ઉતારી ફરી પાછા તપસ્વી સંન્યાસી બને. આ જોઈ દેવહૂતિ કહે આપ સંન્યાસ ગ્રહણ કરવા માગો છો તેમાં મારી ના નથી, પણ આ 9 દીકરીઓ છે, એક પણ દીકરો થયો નથી. આ 9 દીકરીઓનું મારે શું કરવું? આપ સંન્યાસ લેશો તો આ 9 દીકરીઓની સાથે કોણ લગ્ન કરશે? અને વાત ય સાચી. કોણ નવધા ભક્તિ અરે પરણવા કોઈ તૈયાર હોય? પણ આ રાધિકા રેસિડન્ટના અમુક બહેનો ભાઈઓ નવધા ભક્તિને પરણવા માટે તૈયારી ફૂલે ફૂલ કરી છે. સવારે જે તમે પૂજામાં બેસો છો ને એમાં નવધા ભક્તિમાં એક પૂજા ભક્તિ પણ આવે છે. હજી જોડાઓ વધારે પૂજામાં. કદાચ તમે 100 જણા બેસશો ને તોય પણ પૂજા હું વહેલી આવીને કરાવી દઈશ. પૂજાનો મહિમા બહેનો ભાઈઓ બહુ મોટો છે. પૂજા કરવાથી આપણા આત્માનું કલ્યાણ થાય, મનની શાંતિ મળે, અંદરનો આનંદનો અનુભવ થાય અને તમારી ભાવના હોય તો જે દેવના તમે મંત્ર ઉચ્ચારણ કરો ને એ દેવની પણ તમને ઝાંખી થાય અને આપણા પાપ બળીને ભસ્મ થાય. માટે પૂજામાં બેસો અને વિશેષ તમારા પિતૃઓને મોક્ષ ગતિ મળે. મોક્ષ ગતિ મળે એટલે પૂજામાં હજી બને એટલા વધારે બેસો. આપણે થોડીક વહેલી પૂજા કરશું. 6:30 ની બદલે આપણે 6 વાગે કરશું. હવે કરદમ ઋષિ વિચાર કરવા લાગે કે મને પ્રભુએ કહેલું કે હું તારે ત્યાં પુત્ર રૂપે આવીશ, પણ પરમાત્મા પધારતા નથી. પ્રભુ નારાજ કેમ થયા હશે? હું વિલાસી હતો, મેં તપસ્યા છોડી દીધી, હું વિલાસી થયો, તે મારા ભગવાનને ગમ્યું નથી. ખરેખર બહેનો ભાઈઓ, વિલાસી લોકોથી ભગવાન બહુ દૂર રહે છે. વિલાસીનો સંગ આપણા મનને બગાડે છે. ભગવાન તેથી પધારતા નથી. કરદમ ઋષિ દેવહૂતિને કહે આ વિલાસી જીવન મને ગમતું નથી. આથી દેવહૂતિ કહે તમને જે ગમતું નથી તે મને પણ ગમતું નથી. મને સાદું જીવન ગમે. વિલાસી જીવનની સમાપ્તિ થઈ. પતિ પત્ની ફરીથી તપસ્વી
નદીના સરસ્વતી નદીના કિનારે બહુ સાત્વિક જીવન ગાળે, આખો દિવસ જપ ધ્યાન કરે, બહુ ભૂખ લાગે ત્યારે થોડા ફળ અને કંદમૂળ ખાય, ફરીથી પવિત્ર જીવનનો આરંભ થયો. અનેક વર્ષો સુધી તપસ્યા કરી દેવહૂતિના પેટમાં ગર્ભ રહ્યો. કરદમ ઋષિ વિચાર કરવા લાગ્યા કે દેવહૂતિને અનેક વાર ગર્ભ રહેલ, પણ આવું તેજ મેં જોયું નથી. મારા નારાયણ દેવહૂતિના પેટમાં આવ્યા લાગે છે. દેવહૂતિના પેટમાં બિરાજેલા પરમાત્માની દેવો ગાંધર્વો સ્તુતિ કરે. પરમાત્માના પ્રાગટ્યનો હવે સમય થયો છે. સાધુ સંન્યાસી યોગીઓ અને સંતોને આનંદ થયો. કાર્તક માસની કૃષ્ણ પક્ષની પાંચમ અને બુધવારે મધ્યાહન કાળે કપિલ નારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું. બોલો કપિલ નારાયણ ભગવાન કી. બહેનો ભાઈઓ, કપિલ નારાયણના દર્શન માટે બ્રહ્માદિક દેવો પણ ત્યાં આવ્યા. પરમ આનંદ થયો. બ્રહ્મજી કરદમ ઋષિને ધન્યવાદ આપતા કહે, હે કરદમ ઋષિ, પરમાત્મા તમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થયા. આજે તમે જગ પિતાના પણ પિતા થયા છો. આ બાળક દેવહૂતિનો ઉદ્ધાર કરશે અને હવે તમે સંન્યાસ લઈ શકો છો. ત્યારે કરદમ ઋષિ બ્રહ્મજીને કહે કે દીકરાના જન્મથી આનંદ તો થયો, પણ આ 9 દીકરીઓના લગ્નની મને ચિંતા. ત્યારે બ્રહ્મજી કહે કે ચિંતા શાની કરો છો? તમારે ત્યાં પરમાત્મા પધાર્યા. પરમાત્મા સૌ સારાવાના કરશે. યાદ રાખજો બહેનો ભાઈઓ, તમને બધાને કહું છું, ભાવ બતાવું છું. તમે જે દેવની પ્રેમથી પૂજા કરો છો તે દેવને તમારી બહુ ચિંતા. એ આપણે ચિંતા કરવાની જરૂર નથી, પણ હું ભગવાનનો છું, ભગવાન મારા છે એવો ભાવ રાખીને પરમાત્માના નામનો રોજ જપ કરો. આપણે ચિંતા ન કરવી, રોજ જપ કરો. એટલે તો બ્રહ્મજીએ કહ્યું કે તમારે ત્યાં પ્રભુ પધાર્યા, સૌ સારાવાના કરશે. પણ બહેનો ભાઈઓ, બ્રહ્મજી અગાઉથી તૈયારી કરીને આવેલા. બ્રહ્મજી 9 ઋષિઓને સાથે લાવેલા. બ્રહ્મજીએ દરેક ઋષિને એક એક કન્યા આપી. અત્રેય ઋષિને અનસૂયા, મરીચી ઋષિને કલા, ભૃગુ ઋષિને ખ્યાતિ, વશિષ્ઠ ઋષિને અરુંધતી, અગ્નિરસ ઋષિને શ્રદ્ધા, અર્થ ઋષિને શાંતિ, કર્ક ઋષિને પુલહ સત્ય, હવિભુ અને પુલગતિનું કન્યાદાન આપ્યું. કરદમ ઋષિ અને દેવહૂતિ 9 કન્યાઓ પરણાવીને કુર્તાત થઈ ગયા. હવે બ્રહ્મજી એના સ્થાનકે ગયા. સર્વે ઋષિઓ પોતપોતાના આશ્રમે ગયા. થોડા સમય પછી કરદમ ઋષિ કપિલ નારાયણ પાસે આવીને કહે કે મારે હવે સંન્યાસ લેવો છે. ત્યારે કપિલ નારાયણ કહે, ભલે પિતાજી, તમારે સંન્યાસ લેવો હોય તો તમે લઈ શકો છો. તમારા બધા જ શુભ કર્મ મને અર્પણ કરી દો અને મૃત્યુને જીતી લેવા, મોક્ષને પામવા માટે તમે તમારું કલ્યાણ કરો. કરદમ ઋષિ કપિલ નારાયણ ભગવાનની 3 વાર પ્રદક્ષિણા કરી અને વનના માર્ગે જાય છે અને ત્યાં ભગવાનમાં સ્મરણમાં લીન થઈ જાય છે અને પોતાનો દેહ પરમાત્મામાં લીન થઈ જાય છે. હવે બહેનો ભાઈઓ, કપિલ ગીતાનો આરંભ થાય. ભાગવતનું આ અગત્યનું પ્રકરણ છે. 3 અધ્યાયમાં પહેલા વેદોનું જ્ઞાન આવે, ત્યારબાદ ભક્તિનું વર્ણન કરેલ અને તે પછી સંસાર ચક્રનું વર્ણન આવે. એક એક શબ્દો ઉપર બહેનો ભાઈઓ ધ્યાન આપજો. દેવહૂતિ વિચાર કરે કે મને ઋષિઓએ કહેલ કે આ બાળક માનો ઉદ્ધાર કરવા આવ્યો,
કપિલ નારાયણને જ હું પ્રશ્ન પૂછું તો કપિલ દેવ મને જવાબ આપશે. દેવહૂતિ કપિલ દેવ પાસે આવીને કહે કે આપ આજ્ઞા કરો તો મને પ્રશ્ન પૂછવાની ઈચ્છા છે. ત્યારે કપિલ દેવ કહે કે માતા, સંકોચ ન રાખો, તમારે જે પૂછવું હોય તે પૂછો. માતા દેવહૂતિ બહેનો ભાઈઓ આરંભમાં શરણાગતિ લીધી છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, ઈશ્વરની શરણાગતિ લીધા સિવાય આપણો ઉદ્ધાર થવાનો નથી. અને ગીતામાં અર્જુને પણ પ્રથમ શરણાગતિ જ લીધેલી. અને શરણાગતિ બે પ્રકારની છે, એક પૂર્ણ અને એક મધ્યમ. મધ્યમ કેને કહેવાય? દીકરો સ્કૂલે ગયો હોય કે કામે ગયો હોય, થોડો ઘણો મોડો પડે એટલે તરત ફોન મોબાઈલ કરે, કેમ નો આવ્યો ભાઈ, શું કેમ મોડું થયું? આને અડધી શરણાગતિ કહેવાય. અને મોડો પડ્યો હોય ને ત્યારે ઠાકોરજીને એમ કે હે પરમાત્મા, તું હારે છો, મારે શું ચિંતા? આને પૂર્ણ શરણાગતિ કહેવાય. દેવહૂતિ પ્રશ્ન કરે કે જગતમાં સાચું સુખ ક્યાં, જગતમાં સાચો આનંદ ક્યાં, તે મેળવવા બતાવો ને. જે આનંદનો વિનાશ ન થાય તેવો આનંદ બતાવો. અને નિત્ય આનંદ ક્યાં છે, તે આનંદ મેળવવાનું સાધન શું? આજ સુધી મેં આ ઇન્દ્રિયોને બહુ લાડ કર્યા, સુખ ભોગવ્યા પછી મને ખબર પડી કે મને ક્યાંય શાંતિ મળી નથી. આ વાસના રાક્ષસીના ત્રાસમાંથી મને છોડાવો ને. આમ દેવહૂતિ કહે છે. કપિલ નારાયણને આ જાણીને આનંદ થયો. કપિલ દેવ કહે, હે માતાજી, જ્યાં સુધી સ્ત્રી અને પુરુષને જીવને સુખ ભોગવવાની ઈચ્છા રહે ત્યાં સુધી સ્ત્રી પુરુષને કદી આનંદ મળતો નથી. સુખ ભોગવવાની ઈચ્છા રાખનારને દુઃખ ભોગવવું જ પડે. બહેનો ભાઈઓ, આનંદનો કોઈ વિરોધી શબ્દ નથી. આનંદ એ શરીર સાથે કે વસ્તુ સાથે સંબંધ ધરાવનારી વસ્તુ જ નથી. જો વિષયોમાં આનંદ હોય તો સ્ત્રી અને પુરુષને સર્વે જીવને સર્વ કાળે એક જ સરખો આનંદ આપે. હવે આપણે ભોજનથી તૃપ્ત થયેલ માણસ આગળ શ્રીખંડ મૂકીએ ને તો એ માણસને નહીં ભાવે, કારણ કે એનું પેટ ભરેલું છે, તૃપ્તિ થયેલી છે. બીજું ઉદાહરણ આપું, કોઈ માંદા માણસ પાસે એને મનગમતી ખાવાની ચીજ મૂકશો, એ માણસને નહીં ભાવે, કારણ જેના પેટમાં અરજીણ છે તેને ભોજન કરવાથી કેમ આનંદ મળતો નથી. અને આનંદ ભોજનમાં હોય તો કોઈનું મરણ સાંભળ્યા પછી ભોજન કરવાની તીવ્ર ઈચ્છા કેમ ન થાય? એટલે બહેનો ભાઈઓ, આનંદ જળ પદાર્થમાં નથી. યાદ રાખજો બહેનો ભાઈઓ, આત્મા નિત્ય શુદ્ધ છે, આનંદ સ્વરૂપ છે. સુખ દુઃખ એ મનના ધર્મ, સુખ દુઃખ એ મન ઉપજાવી કાઢે. મન વિષયોમાંથી જાય એટલે આપને આનંદ મળે. હવે વાસ્તવિક રીતે બહેનો ભાઈઓ, આત્માને સુખ કે દુઃખ થતું નથી, તે તો મનમાં ઉત્પાદન થતા હોય. હવે આપણો રોજનો અનુભવ કહું, તમને નિંદરમાં કોણ શાંતિ આપે? નિંદરમાં તમને કાંઈ ખાવાનું મળતું નથી, નિંદરમાં હાથમાં રૂપિયો આવતો નથી, પણ નિંદરમાં શાંતિ મળે. પછી રાજા હોય તોય ભલે, રંક હોય તોય ભલે, અને અબજપતિ હોય તોય ભલે, પણ ક્યારે એને શાંતિ મળે? રાજા જ્યારે રાણીને, રાજમહેલને, સર્વેને ભૂલે ને અને સૂઈ જાય ત્યારે એને નિંદરમાં આનંદ મળે. એટલે પથારીમાં પડ્યા પછી ધીરે ધીરે જગત આપણા મનમાંથી નીકળી જાય, મનમાંથી સંસાર નીકળી જાય એટલે આપને આનંદ મળે. દાખલા તરીકે બહેનો ભાઈઓ યાદ રાખજો, એ દીવામાં તેલ હોય ને ત્યાં સુધી દીવો બળે, અને દીવામાં તેલ ન રહેતા એ દીવો શાંત થાય છે.
એટલે આપણા મનમાં જ્યાં સુધી સંસાર હોય ને ત્યાં સુધી કંઈક અંશે આપણું મન બળ્યા કરે, એટલે આપને શાંતિ મળતી નથી. પણ પથારીમાં પડ્યા પછી ધીરે ધીરે મનમાંથી સંસાર નીકળે અને મન નિર્વિષય બને ત્યારે મન ચેતન પરમાત્માને સ્પર્શ કરે. મારો કહેવાનો ભાવાર્થ છે બહેનો ભાઈઓ, નિંદરમાં જેવું મન રહે એવું જો જાગૃત અવસ્થામાં રહે ને તો આપણો બેડો પાર થઈ જાય, તો બેડો પાર થાય. કપિલ નારાયણ કહે કે માતાજી, આનંદ કોઈ જળ વસ્તુમાં નથી. બહેનો ભાઈઓ, હું તમને કહું છું, તમારી અંદર જે ભગવાન બિરાજેલા, જે આનંદ તમારી અંદર છે, આ આનંદ તમારો જ છે અને તમને મળે છે. પણ ક્યારે? જ્યારે જગત ભૂલાય ત્યારે મન પરમાત્માને સ્પર્શ કરે છે. બહેનો ભાઈઓ, આત્મા પરમાત્માનો અંશ, આત્મા આનંદમય. દાખલા તરીકે અગ્નિના સંકલ્પથી પાણી ગરમ થાય, પછી પાણી ઠંડુ થઈ જાય. શીતળતા જેમ પાણીનું સ્વરૂપ છે, તેમ આનંદ તે આત્માનું સ્વરૂપ. સુખ દુઃખ ટકતા નથી, સુખ દુઃખ ભૂલાય. સુખ દુઃખ એ આત્માનું સહેજે સ્વરૂપ નથી, એ તો મનના ધર્મ છે. આત્માને સુખ નથી તેમ આત્માને દુઃખ પણ નથી. સુખ અને દુઃખ એ મનને થાય અને મનને થયેલા સુખ અને દુઃખનો અનુભવ અજ્ઞાનતાથી આત્મા પોતાના સ્વરૂપમાં કરે. બહેનો ભાઈઓ, વાસ્તવિક રીતે આત્માને સુખ દુઃખ થતું નથી. સુખ દુઃખ આપણા મનના ધર્મ, સુખ દુઃખ એ મનના ધર્મ છે. જન્મ અને મરણ એ આ દેહના ધર્મ છે. ભૂખ અને તરસ એ આપણા પ્રાણનો ધર્મ છે. સુખ દુઃખ મનને થાય એટલે આત્મા કલ્પે કે મને દુઃખ થાય. મનના સુખ દુઃખનો અનુભવ અજ્ઞાનતાથી આત્મા પોતાનામાં કરે. સુખ દુઃખ આત્મા સ્વરૂપમાં ઉપાધિથી ખાલી ભાષે છે. કેવલ સુખ દુઃખ ભાષે છે આત્મા સાથે. એનું ઉદાહરણ કહું, તમે અહીંયા પિતૃઓના છબીઓ રાખી છે, એ તમે કેવલ ભાસ કરી શકો કે આ મારા પિતા છે, આ મારો ભાઈ છે, આ મારો દીકરો છે, આ મારી બેન છે. એ તમે ચહેરાની અણસાર ઉપરથી ભાસ કરી શકો, કે એ ફોટો તમારી અરે બોલી ન શકે. એટલે સુખ દુઃખ આપણા આત્માને કેવલ ભાસ થાય છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, સુખ દુઃખ શું કામ થાય છે? કારણ જીવ જેવો કોઈ લૂચો નથી અને મારા ઈશ્વર જેવો કોઈ ભોળો નથી. એ બીજાના માટે કરવું પડે તો લોકોને ત્રાસ થાય અને પોતાના સગા માટે કરવું પડે તો લોકોને આનંદ થાય. આ મારું અને તારું ઈ મનના ઊભા કરેલા ખેલ ખેલ અને ખેલ છે. દાખલા તરીકે રાતના 11 વાગે 12 ગામથી કોઈ